નવરાત્રીને લઈને જામનગરમાં ઠેક ઠેકાણે ગરબાના આયોજનો થતા હોય છે. તેમાં શહેરના હાથી કોલોની વિસ્તારમાં નાની બાળાઓ જ્યારે પરંપરાગત વસ્તુઓ અને આભૂષણોમાં સજ્જ થઈને ચોકમાં ગરબે રમવા માટે ઉતરે ત્યારે સાક્ષાતમાં ભગવતી રાસ રમતી હોય તેવો અહેસાસ થાય છે. હાથી કોલોની વિસ્તારમાં શેરી નંબર 1માં આશાપુરા ગ્રુપ આયોજિત ગરબીમાં નાની નાની બાળાઓ હાથમાં દાંડિયાને બદલે તલવારો લઈને રાસ રમે છે. મહત્વનું છે કે સામાન્ય રીતે પુરુષો કે છોકરાઓ હાથમાં તલવાર લઈને ગરબા રમતા હોય છે. આશાપુરા ગ્રુપ આયોજિત ગરબી મંડળમાં 44 વર્ષથી નાની બાળાઓના હાથમાં તલવાર જોઈને જોનારા દંગ થઈ જાય છે. હાલ જામનગરના 44 વર્ષ જૂની આશાપુરા ગરબીમાં નાની બાળાઓ તલવાર રાસ ગરબામાં મહિલાઓ આગળ આવે અને આજની મહિલા પુરુષ સમોવડી પુરુષ કરતાં પણ વધારે આગળ છે અને નારી પોતાની રક્ષા ખુદ કરી શકે છે તેવો સંદેશો આપે છે. મારું નામ ચાંદ્ર ભૂમિકા છે. હું અહીંયા આશાપુરા ગરબી મંડળમાં કોરિયોગ્રાફર તરીકે છું. અમારી ગરબી છેલ્લા 44 વર્ષથી અહીંયા ચાલે છે અને અહીંયા અમે અલગ અલગ પ્રાચીન રાસ કરાવીએ છીએ, જેમાં 3 થી 14 વર્ષ સુધીની બાળાઓ ભાગ લે છે. અમારે અહીંયા અલગ અલગ વિશેષ રાસ થાય છે, જેમ કે મહાકાલી તાંડવ છે, ઘમર ઘમર છે જેમાં કૃષ્ણ જન્મ થાય, પછી ધનુચી રાસ છે જે બેંગાલનો પ્રખ્યાત રાસ છે, અને તલવાર રાસ, એવા અનેક રાસ અમે અહીંયા કરાવી છીએ. આ વખતે કેવું ખાસ વિશેષ આયોજન છે કે નવો રાસ લઈ આવવા? 2 નવા રાસ છે. એક ધનુચી કરીને છે અને એક ચલતી સ્પીડમાં રાસ છે, અને બીજા ગ્રુપ માટે રંગભીની રાધા કરીને અમે રાસ આ વખતે કરાવી છે. કેટલા વર્ષથી કેટલા આ વખતે 100 બાળાઓ છે અમારે. કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધીના? 3 થી 14 વર્ષ સુધીની બાળાઓ છે અમારે ત્યાં. ખાસ વિશેષતા શું છે આપણી નવરાત્રીની? વિશેષતામાં એમ છે કે આપણે ત્યાં પ્રાચીન રાસ બધા થાય છે, જેમાં આપણે મહાકાલી તાંડવ છે અને કૃષ્ણ જન્મ, એવા બધા અલગ અલગ કોન્સેપ્ટથી અહીંયા તલવાર રાસ છે, સ્પેશિયલી જે આપણે સંસ્કૃતિને જાળવીને રાખીએ છીએ. જય માતાજી, મારું નામ ખુશી હરિયા છે. હું અહીંયા કોરિયોગ્રાફર તરીકે બાળાઓને શીખવાડવા માટે છું અને અહીંયા હાથી કોલોની બાલાનંદ સ્કૂલ શેરી નંબર 2માં અમે આશાપુરા ગરબી મંડળમાં બાળાઓને શીખવાડીએ છીએ. અમારા અવનવા રાસ હોય છે, મહાકાલી તાંડવ, તલવાર રાસ, રંગભીની રાધા, ધનુચી, આવા બધા પ્રાચીન રાસ અમે લોકો કરાવી રહ્યા છીએ. ધનુચી એક બેંગાલનો બહુ પ્રાચીન રાસ છે જે દુર્ગા પૂજામાં કરવામાં આવે છે, અને તલવાર રાસ છે જે સ્ત્રી સશક્તિકરણને જાળવી રાખે છે. અમારે ત્યાં હર વર્ષે અહીંયા પૂરો પરિવાર ફેમિલી સાથે બધાય જોવા આવે છે, છોકરીઓની ફેમિલીઓ સાથે જોવા આવે છે. બધાયને ખૂબ જ મજા આવે છે અને બધાય અહીંયા છોકરીઓ આનંદ અને રાજી થઈને જ ઘરે જાય છે. ઓકે.